Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ આજનો ટોપિક છે સીમિત પ્રક્રિયક, જેને કહેવાય છે લિમિટિંગ રિએજન્ટ. હવે એકચ્યુઅલી ક્યારેક કોઈક જગ્યાએ લિમિટિંગ રિએક્ટન્ટ શબ્દ વાપરે છે, કોઈક જગ્યાએ લિમિટિંગ રિએજન્ટ શબ્દ વાપરે છે. બરાબર, રિએજન્ટ એટલે બધા પ્રક્રિયકો માટે શબ્દ વપરાય છે, એટલે આપણે એમાં બહુ કન્ફ્યુઝ નહીં થઈએ. સીધા ટોપિક ઉપર જઈએ. સીમિત પ્રક્રિયક મતલબ કોને સીમિત પ્રક્રિયક તરીકે આપણે ઓળખી શકીએ. હવે આને સમજવાનું છે કઈ રીતે. દાખલા તરીકે તમે જુઓ, આપણે જે તત્વયોગમિતીયતાના આધારે જે પ્રક્રિયાઓ ભણ્યા છે એ પ્રક્રિયાઓની અંદર સપોઝ માની લઈએ કે કોઈક આવી પ્રક્રિયા છે, A + 2B gives C. આ પ્રમાણે કોઈક પ્રક્રિયા થાય છે, જેમાં જે પ્રક્રિયકો આપ્યા છે એના મોલની જો વાત કરીએ તો જે મોલ છે એમાં એનો 1 મોલ છે, બીના 2 મોલ આપેલા છે. હવે જે મોલ આપેલા છે એને જ જો હું ગણવા જાઉં તો એને કહેવાય એનો તત્વયોગમિતીય સહગુણાંક, એટલે કે સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ પણ કહેવાય. અહીંયા 1 લખેલા છે, અહીંયા 2 લખેલા છે, અહીંયા 1 છે, તો આને શું કહેવાય? તત્વયોગમિતીય સહગુણાંક. હવે આ જે પ્રક્રિયા આપી છે એમાં એ શું કહેવા માંગે છે કે પ્રક્રિયક A ના 1 મોલ સાથે પ્રક્રિયક B ના 2 મોલ પ્રક્રિયા કરીને 1 મોલ નિપજ બનાવે છે. હવે માની લો કે આ પ્રક્રિયાની અંદર હું આના 5 મોલ લઈ લઉં અને બીના જો હું 10 મોલ લઈ લઉં તો શું થશે? અહીંયા બંનેનો જે ગુણોત્તર આપેલો છે એ 1:2 ગુણોત્તર આપેલો છે. તો એના 1 મોલ સાથે બીના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે, તો એના 5 મોલ સાથે બીના કેટલા મોલ ભાગ લેશે? 10 મોલ ભાગ લેશે. એ જ પ્રમાણે માની લો કે તમે આના 25 મોલ લઈ લેશો અને હું આના 50 મોલ લઈ લઉં, તો અહીંયા જે બતાવ્યું છે મુજબ કે એના 1 મોલ સાથે બીના 2 મોલ વપરાતા હોય તો 25 મોલ સાથે 25 દુ 50 મોલ વપરાય છે. તો એ દરમિયાન અહીંયા શું જોવા મળશે આપણને કે પ્રક્રિયા થઈને જ્યારે નિપજ C બનશે ત્યારે પ્રક્રિયક A અને B સંપૂર્ણપણે વપરાઈ જશે, એવું કહેવાય. મતલબ પ્રક્રિયા ત્યાં પૂરી થયા પછી આપણને નહીં A મળે કે નહીં B મળે, મતલબ બંને પ્રક્રિયકો પૂરેપૂરા વપરાઈ જાય છે. પણ ધારી લો કે અહીંયા હું થોડોક ચેન્જ કરી નાખું. સપોઝ માની લઈએ કે આના હું 2 મોલ લઈ લઉં અને આના હું 10 મોલ લઈ લઉં, તો હવે ઘટના શું બનશે? તો અહીંયા કહે છે એ મુજબ કે A ના 1 મોલ સાથે B ના 2 મોલ પ્રક્રિયામાં ભાગ લે, તો 2 મોલ A સાથે B ના કેટલા મોલ ભાગ લેવા જોઈએ? 4 મોલ ભાગ લેવા જોઈએ. મતલબ અહીંયા 10 - 4 બરાબર 6 મોલ પ્રક્રિયાને અંતે તમને બાકી રહેલા જોવા મળશે. મતલબ કે અહીંયા પ્રક્રિયક A જે છે એના પૂરેપૂરા 2 મોલ B ના 4 મોલ સાથે વપરાઈ જશે. તો જે પ્રક્રિયામાં પૂરેપૂરો વપરાઈ જાય છે એ 2 મોલ, તો આ જે પૂરેપૂરો વપરાઈ જાય છે એને જ આપણે સીમિત પ્રક્રિયક એટલે કે લિમિટિંગ રિએજન્ટ તરીકે ગણીએ છીએ, જેને આપણે LR તરીકે દર્શાવાય. તો કોઈ પણ એવી પ્રક્રિયા આપેલી હોય કે જે પ્રક્રિયામાં જે પ્રક્રિયકો લીધેલા હોય એ પ્રક્રિયકોના પ્રમાણોના આધારે જો પ્રક્રિયાને અંતે કોઈ એક પ્રક્રિયક કે જેનું પ્રમાણ ઓછું હશે એ જો પૂરેપૂરો વપરાઈ જશે તો એ પ્રક્રિયા વપરાઈ ગયા પછી આગળ નિપજ જ નહીં બને, મતલબ પ્રક્રિયા સ્ટોપ થઈ જશે. પછી તમે ભલે ને ગમે તેટલા મોલ બી લીધા હોય છે. દાખલા તરીકે જુઓ, તમને એક સિમ્પલ ઉદાહરણ જ આપું. મારી પાસે ધારી લો કે 20 ટાયર છે, બરાબર. ગાડીના ટાયરની આપણે વાત કરીએ. મારી પાસે ધારો કે 20 ટાયર છે અને સામે 100 બોડી છે ગાડી બનાવવા માટેની, જે બરાબર જે ગાડી આવે છે 4 વ્હીલર ગાડી, એની જે બોડી છે એવી મારી પાસે 100 છે અને ટાયર કેટલા છે? 20. તો હવે આના પરથી તમે વિચારો કે ટાયર અને બોડી ગમે તેટલા આપેલા હોય, એક ગાડીની જો વાત કરીએ આપણે તો એક ગાડીમાં કુલ કેટલા ટાયર વપરાશે? 4 ટાયર વપરાશે. ક્લિયર? તો એક ગાડીમાં જો 4 ટાયર વપરાતા હોય તો અહીંયા મારી પાસે 20 છે અને જો 20 હોય તો 20 ભાગ્યા તમે 4 કરશો એટલે કેટલી ગાડી બનશે? ટોટલ 5 ગાડી બનશે. તો 5 ગાડી બનશે, એનો મતલબ આમાંથી 100 બોડીમાંથી ખાલી 5 જ બોડી વપરાશે અને 95 બોડી એમના એમ રહી જશે, એવું કહી શકાય. બરાબર છે? એકદમ ઇઝીલી ખ્યાલ આવે એવો જ છે. એક ગાડી માટે કેટલા ટાયરની જરૂર પડશે? 4 ટાયરની જરૂર પડે. ટોટલ ટાયર મારી પાસે કેટલા છે? 20 છે. તો મતલબ 4 × 5 = 20, એટલે ટોટલ કેટલી ગાડી બનાવી શકશે? 5 જ ગાડી બનશે. તો 100 બોડી હોવા છતાં એમાં ખાલી 5 જ ગાડી બને છે, તો મતલબ 95 બોડી એઝ ઇટ ઇઝ વપરાયા વગરની રહી જશે.
તો અહીંયા ટોટલ વપરાઈ જાય છે કોણ? ટાયર વપરાઈ જાય. તો જે તમે વસ્તુ અહીંયા ટાયર સ્વરૂપે બતાવી છે એ શું કરે છે? એક વખત વપરાઈ ગઈ પછી ગાડી બનવાની નથી, મતલબ એ વપરાશ થયા બાદ પ્રક્રિયા જે થવાની છે એને સ્ટોપ કરી દે છે. તો મતલબ એ પ્રક્રિયાની લિમિટ દર્શાવી દે છે અને એને જ કહેવાય છે લિમિટિંગ રિએજન્ટ એટલે કે સીમિત પ્રક્રિયક. તો આપણી પાસે આ જે ટાયર છે લિમિટિંગ રિએજન્ટ તરીકે કામ કરે છે. એવું કહે. હવે એ જ વસ્તુ મેં તમને અહીંયા ઉદાહરણથી સમજાવ્યું. ઉદાહરણમાં આપણને મોલ રેશિયો જે બતાવેલો છે બંનેનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ છે 1:2 છે. તો મતલબ એક એ સાથે બી ના ટોટલ 2 ઘટકો પ્રક્રિયામાં ભાગ લે છે. મતલબ 1 મોલ પ્રક્રિયક સાથે બી ના 2 મોલ પ્રક્રિયક ભાગ લે. તો 2 મોલ સાથે બી ના કેટલા મોલ ભાગ લેવા જોઈએ? 2 દુ 4 મોલ ભાગ લેવા જોઈએ. તો મતલબ બી ના 4 જ મોલ વપરાશે, પ્રક્રિયાને અંતે 6 મોલ વપરાયા વગરના બાકી રહેશે. તો જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયક સંપૂર્ણપણે વપરાઈ જાય એને જ આપણે લિમિટિંગ રિએજન્ટ કહીએ છીએ. અને જે પ્રક્રિયાને અંતે વપરાયા વગરનો રહે એને ગુજરાતીમાં અધિક પ્રક્રિયક કહેવાય. અને અધિક પ્રક્રિયક એટલે એને આપણે કહીએ છીએ એક્સેસ રિએજન્ટ. અને એક્સેસ રિએજન્ટ જો હોય તો એને આપણે ER તરીકે દર્શાવીએ છીએ. બરાબર. તો આપણી પાસે વ્યાખ્યા અહીંયા શું કહેવા માંગે છે? વ્યાખ્યા એની આ રીતે છે કે જ્યારે કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયા લેવામાં આવેલી હોય કે જે રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકોના મોલ ગુણોત્તર જે છે, પ્રક્રિયકોના મોલ અથવા તો પછી તત્વયોગમિતીય સહગુણકનો ગુણોત્તર લઈએ. કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં રહેલા પ્રક્રિયકોના તત્વયોગમિતીય સહગુણકોના ગુણોત્તરના પ્રમાણમાં જો પ્રક્રિયકોના મોલ લેવામાં આવ્યા ન હોય તો કોઈ પણ એક પ્રક્રિયક પ્રક્રિયાને અંતે સંપૂર્ણપણે વપરાઈ જાય છે, જે પ્રક્રિયામાં નિપજ બનવાના દરને આગળ જતો અટકાવે છે, એટલે પ્રક્રિયાને સ્ટોપ કરી દે છે. અને એને જ આપણે કહીએ છીએ સીમિત પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ. તો અહીંયા વ્યાખ્યા હું લખું છું એની. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકોના તત્વયોગમિતીય સહગુણકોના ગુણોત્તરમાં જો પ્રક્રિયકોનું મોલ પ્રમાણ લેવામાં આવેલું ન હોય તો પ્રક્રિયાને અંતે કોઈ એક પ્રક્રિયક કે જેના મોલ ઓછા હશે તે સંપૂર્ણપણે વપરાઈ જાય છે. અને તે પ્રક્રિયામાં મળતી નિપજને સીમિત કરે છે. એટલે કે પ્રક્રિયાને આગળ વધતી હવે અટકાવશે. બરાબર. બીજો પ્રક્રિયક ગમે તેટલો વધારાનો હશે, જેમ કે અહીંયા બી કીધું છે, બી ના 6 મોલ હજુ વધારાના રહી ગયા છે, પણ બી ને પ્રક્રિયા કોની સાથે કરવાની છે? એ સાથે. તો ભલે બી પછી ગમે તેટલા આપેલા હશે એ પ્રક્રિયામાં ભાગ લઈ શકવાનો નથી, તો પ્રક્રિયા ત્યાંથી સ્ટોપ થઈ જાય છે, એટલે પ્રક્રિયાને સીમિત કરે છે. તેથી તેને સીમિત પ્રક્રિયક કહે છે. બરાબર. એટલે આ આપણી પાસે એક સિમ્પલ ઉદાહરણથી મેં તમને સમજાવ્યું છે કે સીમિત પ્રક્રિયકમાં કોણ હોઈ શકે. ચાલો બીજું અહીંયા ચેન્જ કરીએ. જુઓ, દાખલા તરીકે માની લો કે કોઈ એક પ્રક્રિયા અહીંયા હું ચેન્જ કરું છું. 2a + 3b gives 4c + d. આ રીતના આપેલા છે. તો જો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટની વાત કરીએ તો એના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ બી ના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 3, મતલબ કે તત્વયોગમિતીય સહગુણાંક. તો જે ગુણોત્તર છે અહીંયા કયા પ્રમાણમાં છે? 2:3 પ્રમાણમાં છે.
હવે જો અહીંયા જે પ્રક્રિયકોનું પ્રમાણ લઈએ છે એના મોલની જો વાત કરો, માની લો કે આના હું 100 મોલ લઈ લઉં છું અને આના હું 500 મોલ લઈ લઉં, તો આમાં લિમિટિંગ રિએજન્ટ કોણ બનશે એ તમને ખબર પડવી જોઈએ. તો જો અહીંયા શું કહેવા માંગે છે, એના 2 સાથે બીના 3 મોલ પ્રક્રિયામાં ભાગ લે છે, 2 સાથે 3 ભાગ લે છે. તો જો આના 100 લેવામાં આવે, બરાબર, તો આના કેટલા ભાગ લેશે? 2 સાથે 3 પ્રક્રિયામાં ભાગ લે છે ને. ખ્યાલ આવે છે જે સમજાવું છે? ખબર ના પડે તો તમે સિમ્પલ લોજિકલી યુઝ કરી શકો છો, અથવા આને શોધવા માટેની મેથડ જો ડાયરેક્ટ આપેલું હશે તો તમે ક્યારેક ક્યારેક શોધી શકશો, પણ જો ના ખબર પડે તો પછી આપણે શું કરીશું, એના માટેની એક આખી મેથડ છે આની અંદર. જુઓ, એને કઈ રીતે શોધીશું? જે મોલ આપેલા છે એ મોલ ભાગ્યા એનો તત્વયોગમિતીય સહગુણાંક લઈ લઈશું. તો 100 ભાગ્યા તમે 2 કરો એટલે આ થશે 50. પછી એ જ પ્રમાણે 500 ભાગ્યા 3 કરો એટલે એની વેલ્યુ આવશે 3 એકા 3, 3 દુ 6, એટલે 500 ભાગ્યા 3 છે, મતલબ કે એની વેલ્યુ 166.67 આવે છે. બરોબર, આટલા મોલ મળે છે. તો પ્રક્રિયામાં જ્યારે તમે મોલ અને તત્વયોગમિતીય સહગુણાંકનો ગુણોત્તર લેશો ત્યારે જેના ગુણોત્તરનું મૂલ્ય સૌથી ઓછું આવે એ જ શું બની જશે? લિમિટિંગ રિએજન્ટ બની જશે. મતલબ આપેલી જે પ્રક્રિયા છે, આપેલી પ્રક્રિયામાં લિમિટિંગ રિએજન્ટ તરીકે કોણ છે એ આપેલો છે, એટલે પ્રક્રિયાને અંતે વધારે બાકી કોણ રહી જશે? બી બાકી રહી જશે. બરાબર, એટલે આપણે આ પ્રમાણે લિમિટિંગ રિએજન્ટ પહેલા નક્કી કરવાનું. હવે પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે એમાં સીમિત પ્રક્રિયક શોધો એવું કીધું હોય છે, સાથે સાથે પ્રક્રિયામાં વપરાયા વગરનો પ્રક્રિયક કેટલો રહી ગયો હશે, પ્રક્રિયાને અંતે મળતી નિપજનું પ્રમાણ કેટલું હશે. હવે આવું બધું જ્યારે શોધવાનું કે તો એને આપણે કઈ રીતે શોધીશું? તો એના માટેના કેટલાક પોઈન્ટ છે, અહીંયા હું પહેલા લખી દઉં પછી તમને સમજાવું. સૌથી પહેલા આની અંદર શું કરવાનું છે? સૌથી પહેલા આપણે મોલ ભાગ્યા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ લેવાનું. બરાબર, બીજા નંબરમાં એમાં જેનું મૂલ્ય ઓછું તે LR ગણાય. બરાબર, એટલે પછી શું કરવાનું? આપણે લિમિટિંગ રિએજન્ટ કોણ છે એ નક્કી કરવાનું. ત્યાર પછી શું કરવાનું? મોલ મોલ એનાલિસિસ લેવાનું છે. મોલ મોલ એનાલિસિસ. મોલ મોલ એનાલિસિસ લીધા પછી એમાં માત્ર લિમિટિંગ રિએજન્ટના જ મોલ મૂકવા, અને આટલું કર્યા પછી તમારે જે તે પ્રક્રિયાની અંદર રહેલા પ્રક્રિયકનું કેટલું પ્રમાણ વપરાઈ ગયું છે, કેટલો બાકી રહ્યો છે અને કોણ નિપજ કેટલી આપે છે, બધી જ વસ્તુ તમે શોધી શકો છો. આના આધારે આપણે કરી શકીએ છીએ. બરાબર, પછી ક્યારેક ક્યારેક એવું પણ બનતું હશે કે તમને પ્રક્રિયામાં મોલની જગ્યાએ વજન પણ આપેલું હોય, તો વજન આપેલું હોય ત્યારે આપણે પહેલા એને મોલમાં કન્વર્ટ કરી લેવાના, પછી એના ઉપરથી લિમિટિંગ રિએજન્ટ નક્કી કરવાનું છે. તો જુઓ, આ જે પોઈન્ટ આપેલા છે એને હું કઈ રીતે સમજાવું છું. દાખલા તરીકે ઉદાહરણ લઈએ એટલે ઉદાહરણ પરથી તમને ખ્યાલ આવશે. જુઓ, દાખલા તરીકે આપણી જે રિએક્શન છે એમાં A + 2B gives C છે, તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ શું છે? 1, 2. બરાબર, અને જે નિપજ મળશે એ પ્રમાણે જોઈશું તો આની નિપજ 1 ના પ્રમાણમાં જ મળશે, એટલે જેટલો એ વપરાશે એટલું જ સામે C બને છે એવું કહેવાય. આપણે આના માટે ધ્યાન રાખવાનું છે. માની લો કે જે મોલ છે એ મોલમાં અહીંયા હું સપોઝ માની લો કે આના 4 મોલ લઈ લઉં છું અને આના હું ધારો કે લઉં છું 20 મોલ લઈ લઉં છું. તો પહેલા તમારે લિમિટિંગ રિએજન્ટ નક્કી કરવાનો. અહીંયા તો ડાયરેક્ટ તમને ખબર પડી જશે આના ઉપરથી કે એક A સાથે B ના 2 વપરાય છે, તો 4 સાથે કેટલા વપરાવા જોઈએ? 4 દુ 8 વપરાવા જોઈએ. તો મતલબ 20 ઓછા 8 એટલે ટોટલ 12 મોલ વપરાયા વગરના રહેશે. વપરાયા વગર રહેશે એવું કહી શકીએ આપણે. બરાબર, તો આ એક પોઈન્ટ આપણને ડાયરેક્ટ મેથડથી મળી જાય. પણ જ્યારે માની લો કે તમને જે મોલ આપેલા છે 2.5 કીધા છે, 7.8 કીધા, તો પછી ડાયરેક્ટ આ રીતે શોધવું અઘરું પડી જાય. એટલે આપણે પછી શું કરવાનું? સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ વડે એને ભાગાઈ કાઢવાનું. તો અહીંયા મોલ અને છેદમાં સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ લઈએ તો આના મોલ 4 છે, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1, તો ટોટલ કેટલા મળ્યા? 4. એ જ પ્રમાણે આના મોલ 20 છે, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 2 છે, તો ટોટલ કેટલા મળ્યા? 10. તો આ ગુણોત્તર જેનો ઓછામાં ઓછું આવે
એ જ આપણો લિમિટિંગ રિએજન્ટ બને અને જેનું મૂલ્ય વધારે આવે એ એક્સેસ રિએજન્ટ બની જશે. એટલે પ્રક્રિયા અને અંતે આ વપરાયા વગરના રહેશે. કોણ? બી વપરાયા વગરના રહેશે. બરાબર છે. હવે આના ઉપરથી આપણે શોધીએ કે કોણ કેટલો વપરાયેલો હશે, મતલબ કે અરે સોરી બી કેટલો વપરાશે. તો અહીંયાથી તો ડાયરેક્ટ તમને જવાબ મળી જાય છે કે 4 મોલ સાથે કેટલા મોલ વપરાવા જોઈએ? 8 મોલ વપરાવા જોઈએ. તો આપણને મોલ મોલ એનાલિસિસ પરથી મળે. સાથે સાથે અહીંયા કીધું એ મુજબ કે એક એ વપરાય છે, સામે સી 1 મળે છે, તો 4 સી પણ કેટલા મળવા જોઈએ? 4 મળવા જોઈએ. તો જુઓ મોલ મોલ એનાલિસિસ કઈ રીતે લખાય? મોલ મોલ એનાલિસિસ. તો મોલ મોલ એનાલિસિસ જ્યારે લખીએ ત્યારે પછી માત્ર એમાં કોના મોલ મૂકવાના? લિમિટિંગ રિએજન્ટના જ. તો મોલ મોલ એનાલિસિસ લખવા માટે મોલ લેવાના. કોના? એના મોલ. તો એના મોલ ભાગ્યા એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ બરાબર બી ના મોલ એટલે એન બી. આપણે મોલની સંજ્ઞા શું લઈએ છીએ? સ્મોલ એન. એન બી અપન એનો તત્વયુગ્મિતીય સહગુણાંક લઈશું. એ જ રીતે સી ના મોલ ભાગ્યા એનો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. તો જુઓ આની અંદર એના મોલ આપેલા છે આપણને, સોરી એન એ છેદમાં એનો સહગુણક 1 બરાબર એન બી તત્વયુગ્મિતીય સહગુણાંક 2 બરાબર એનસી તત્વયુગ્મિતીય સહગુણાંક છેદમાં 1 આવશે. આટલું પહેલા મોલ મોલ એનાલિસિસમાં કરી નાખવાનું. ત્યાર પછી શું કરવાનું? જે લિમિટિંગ રિએજન્ટ આપ્યો છે માત્ર એના મોલ મૂકો. તો લિમિટિંગ રિએજન્ટ કોણ છે? એ છે. તો એના કેટલા મોલ લીધા છે આપણે? 4 મોલ. તો એની કિંમત મૂકી દઈએ અહીંયા. તો 4 ભાગ્યા 1 બરાબર એનબી ભાગ્યા 2 બરાબર એનસી ભાગ્યા 1. હવે તમને પૂછ્યું છે કે બી ના કેટલા મોલ વપરાશે? તો બી ના કેટલા મોલ વપરાશે? તો આના આધારે જવાબ આપો. તો અહીંયા એનબી બાય 2 ઇઝ ઇક્વલ ટુ 4 છે. તો ધેરફોર એનબી બરાબર 4 દુ 8 મોલ વપરાશે. તો બાકી કેટલા રહ્યા? જે આપેલા હતા એમાંથી 8 મોલ બાકી બાદ કરી નાખો. તો જવાબ શું મળશે? એની અંદર 12 મોલ મળશે. સાથે સાથે સી કેટલા મોલ ઉત્પન્ન થશે એવું કહે છે. સી કેટલા મોલ ઉત્પન્ન થાય એવું કહે છે. તો તમારી પાસે આ કિંમત તમને ખબર છે, આનો ઉપયોગ કરો. તો NC by 1 is equal to 4 by 1. મતલબ કે NC બરાબર કેટલા થાય? 4 મોલ થાય. એટલે નિપજ કેટલા મોલ બનવાની છે? 4 મોલ જ બનવાની છે. તો તમે જુઓ અહીંયાથી જ ખબર પડી જાય છે કે આ 1:2:1 જે રેશિયો આપ્યો છે એમાં 1 મોલ પ્રક્રિયક એ વપરાય છે, તો સામે નિપજ 1 મોલ જ બને છે. તો જો 4 મોલ વપરાતા હોય તો નિપજ પણ કેટલી મળી જવી જોઈએ? 4 મોલ જ થવી જોઈએ. તો આ મોલ મોલ એનાલિસિસ આપણા માટે એક એક્યુરેટ મેથડ આપેલી છે. એના આધારે જ આપણે લિમિટિંગ રિએજન્ટના પ્રશ્નના જવાબ આપીશું. ચલો અહીંયા સુધી તો ખ્યાલ આવી ગયો. હવે શું કરીએ કે માની લો કે આ તો આપણને મોલ આપેલા છે ને જવાબ શોધીએ છે તો મળી જાય. પણ જો મોલ ના આપેલા હોય ને એનું દળ આપેલું હોય તો શું કરીએ? તો એનો પણ એક એક્ઝામ્પલ લઈએ. એના આધારે પણ આપણે જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે જવાબ શોધી શકીએ છીએ. ચલો ક્વેશ્ચન આ રીતનું છે. 54 ગ્રામ એલ્યુમિનિયમ 320 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો ઉત્પન્ન થતા Al2O3 નું દળ ગણો. જો હવે પ્રશ્ન આ રીતે જ્યારે આપેલો હોય તો કઈ રીતે આપણે લિમિટિંગ રિએજન્ટ થી જઈશું? તો પહેલા લિમિટિંગ રિએજન્ટમાં ધ્યાન રાખવાનું છે કે આપણે મોલની જરૂર છે. મોલ શોધવા હોય તો પરમાણ્વીય દળ હોવા જોઈએ. તો એલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ 27 ગ્રામ પ્રતિ મોલ લઈએ છે. એ જ રીતે ઓક્સિજન કયા સ્વરૂપે હોય? તત્વ સ્વરૂપે. તો એનો પરમાણ્વીય દળ 16 ગ્રામ પ્રતિ મોલ લઈએ છીએ આપણે. બરાબર, આ બંનેના પરમાણ્વીય દળ આપણી પાસે છે. તો પહેલા શું કરીએ? બંનેના મોલ શોધી નાખીએ. તો એલ્યુમિનિયમના મોલ બરાબર વજન ભાગ્યા એનું પરમાણ્વીય દળ લઈએ છીએ. તો એલ્યુમિનિયમનું વજન આપેલું છે 54, પરમાણ્વીય દળ છે એનું 27 બરાબર ટોટલ આવશે 2 મોલ થશે. એ જ પ્રમાણે ઓક્સિજનના મોલની વાત કરીએ તો ઓક્સિજન કયા સ્વરૂપે હોય?
O2 સ્વરૂપે હોય પ્રક્રિયામાં ભાગ લે ત્યારે, બરાબર છે. તો આપણે આનું પરમાણ્વીય દળના આધારે જઈશું. તો 320 ગ્રામ આપેલો છે આપણને. તો ઓક્સિજન O2 સ્વરૂપે છે તો 16 દુ 32 થાય એટલે ટોટલ કેટલા મોલ થશે આના? 20 મોલ મળશે. તો આ આપણને મોલ મળી ગયા. મોલ ઉપરથી આપણે શોધી નાખીએ કે કોણ લિમિટિંગ રિએજન્ટ હશે, કોણ એક્સીએસ રિએજન્ટ હશે અને પ્રક્રિયાના અંતે Al2O3 કેટલો મળશે. તો એના માટે શું કરવું પડશે? આપણે જે પ્રક્રિયા છે એનો ઉપયોગ કરવો પડશે. તો પ્રક્રિયા આ રીતે છે. Al solid plus O2 gas gives Al2O3 solid બનાવે. હવે ધ્યાન એ રાખવાનું કે તમે જ્યારે પણ લિમિટિંગ રિએજન્ટ અથવા કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને કોઈ બી જવાબ મેળવવાનો પ્રયત્ન કરો, હંમેશા પ્રક્રિયા બેલેન્સ હોવી જરૂરી છે. અહીંયા પ્રક્રિયા બેલેન્સ નથી. જુઓ, અહીંયા એલ્યુમિનિયમ 1 જ છે, અહીંયા એલ્યુમિનિયમ 2 છે, અહીંયા ઓક્સિજન 3 છે, અહીંયા ઓક્સિજન 2 છે. તો શું કરીએ? બેલેન્સ કરવા માટે આપણે એક મેથડનો યુઝ કરીશું કે તમે કાં તો પહેલા એલ્યુમિનિયમને બેલેન્સ કરો. તો જો હું આને બેલેન્સ કરું તો એલ્યુમિનિયમ 2 થાય. તો પછી ઓક્સિજન બેલેન્સ કરવા તમારે અહીંયા શું કરવું પડશે? અહીંયા 3 ઓક્સિજન છે તો 3/2 કરવા પડે. એક સિચ્યુએશન આ રીતની છે. અથવા નહીતર બીજું શું કરી શકો છો તમે કે જે ઓક્સિજન આપેલો છે અહીંયા બેકી સંખ્યામાં છે, અહીંયા એકી સંખ્યામાં છે, તો ઓક્સિજનને બેકી સંખ્યામાં જ કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરો. કારણ કે ઓક્સિજન O2 સ્વરૂપે સ્થાયી ગણીએ છીએ આપણે. તો અહીંયા બેકી સંખ્યામાં છે, અહીંયા એકી સંખ્યામાં છે, તો આને બેકી સંખ્યામાં પરિવર્તિત કરો. એટલે આને કેટલા વડે ગુણી નાખો? 2 વડે ગુણી નાખો. તમે જેવા એને 2 વડે ગુણશો એટલે અહીંયા એલ્યુમિનિયમ ટોટલ કેટલા થઈ ગયા? 4 અને ઓક્સિજન કેટલા થઈ ગયા? 3 દુ 6. તો આને કેટલા વડે ગુણી નાખો? 3 વડે ગુણી નાખો. તો થઈ પ્રક્રિયા બીજી. આ રીતે પણ આપણે બેલેન્સ કરી શકીએ. ચલો આના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ લખીએ. તો સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ એલ્યુમિનિયમનો 4 છે, ઓક્સિજનનો કેટલો છે? 3. એના મોલ આપણને ખબર છે તો મોલ લખીએ. તો મોલ અહીંયાથી મળ્યા છે. એલ્યુમિનિયમના મોલ છે 2 મોલ અને ઓક્સિજનના મોલ છે 20 મોલ. બરાબર, આ પ્રમાણે છે આપણી પાસે. ચલો હવે આના પરથી તમને જવાબ મળી જશે. જુઓ, મોલ ભાગ્યા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ લઈએ તો આના મોલ ભાગ્યા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ લઈશું તો 2/4 થશે. 2/4 મતલબ 1/2 મતલબ કે 0.5 થશે. આના સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ ભાગ્યા મોલ ભાગ્યા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ લઈએ એટલે 20 ભાગ્યા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ 3 છે તો મતલબ 3 6 18 3 7 21 એટલે 3 6 18 મતલબ કે 6 પોઈન્ટ સમથિંગ આવે છે જવાબ. બરાબર છે. આપણે કેલ્ક્યુલેટરથી લઈને જ જઈએ જવાબ. 20 ભાગ્યા 3 એટલે કે 6.6666 મતલબ 6.67 છે. તો જુઓ આ બંનેના મોલ ભાગ્યા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટનો ગુણોત્તર મળ્યો. તો જેનો ગુણોત્તર સૌથી ઓછો એ જ આપણો શું બની જશે? લિમિટિંગ રિએજન્ટ બની જશે. અને જે ઓક્સિજન છે એ ઓક્સિજન શું બની જશે? એક્સેસ રિએજન્ટ બની જશે. તો અહીંયા લિમિટિંગ રિએજન્ટ તરીકે આપણી પાસે કોણ આપેલો છે? એલ્યુમિનિયમ આપેલો છે. બરાબર છે. ચાલો હવે એના આધારે જે જવાબ માંગ્યો છે એને શોધવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા શું લઈશું? મોલ એનાલિસિસ. મોલ એનાલિસિસ લેવું હોય તો શું કરવાનું? મોલ ભાગ્યા તત્વ યોગમિતીય સહગુણાંક. તો કોના મોલ છે અહીંયા? પહેલા એલ્યુમિનિયમના. તો એલ્યુમિનિયમના મોલ ભાગ્યા એનો તત્વ યોગમિતીય સહગુણાંક છે 4 બરાબર ડાયઓક્સિજનના મોલ ભાગ્યા એનો તત્વ યોગમિતીય સહગુણાંક છે 3 બરાબર Al2O3 ના મોલ ભાગ્યા એનો તત્વ યોગમિતીય સહગુણાંક 2 આપેલો છે. હવે શું કરવાનું? મોલ એનાલિસિસમાં હંમેશા જે લિમિટિંગ રિએજન્ટ આપ્યો છે એના જ મોલ એડ કરો. તો એ લિમિટિંગ રિએજન્ટ છે આપણી પાસે એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમના આપણને અહીંયા કેટલા મોલ મળ્યા છે? 2 મોલ મળેલા છે. તો 2 મોલનો અહીંયા ઉપયોગ કરીએ તો therefore 2/4 is equal to NO2/3 is equal to NAl2O3/2. આપણે જવાબ આ શોધવાનો છે તો આ બંનેનો ઉપયોગ કરો. તો therefore અહીંયા તો 1/2 થઈ જશે. 1/2 is equal to આની સાથે કમ્પેર કરીએ છીએ NAl2O3/2. તો ક્રોસ ગુણાશે તો n કેટલા થઈ જશે? Al2O3 બરાબર 2 કેન્સલ થઈ જશે તો કેટલા મળશે? આ 1 મોલ મળશે. હવે 1 મોલ Al2O3 નું દળ કેટલું થાય? આપણે એવો જવાબ શોધવાનો છે. બરાબર. અથવા તમને અહીંયા દળની જગ્યાએ એના મોલ પણ પૂછ્યા હોય તો પણ તમે શોધી શકો છો. તો આપણે જવાબ કઈ રીતે લાવીશું?
NaL2O3 ના મોલ બરાબર એનું દળ ભાગ્યા એનો અણુભાર આવશે. તો આપણને અણુભાર ખબર નથી, તો અણુભાર શોધવો પડશે. Al2O3 નો અણુભાર કેટલો થાય છે જુઓ, Al2O3 બરાબર 2 એલ્યુમિનિયમનો પરમાણુ દળ 27 વત્તા 3 ઓક્સિજનનો 16. તો 27 ગુણ્યા 2 એટલે કે 54 અને 16 તરી 48 એટલે કે 102 ગ્રામ થશે. 102 ગ્રામ પ્રતિ મોલ છે, બરાબર. તો આપણે અહીંયા એનો ઉપયોગ કરીશું. તો NaL2O3 ના મોલ, અને મોલ કેટલા છે એના એક જ છે, અને એનું આપણે શું શોધવાનું છે, દળ શોધવાનું છે. અણુભાર કેટલો છે 102 ગ્રામ છે. તો મતલબ Al2O3 જે ઉત્પન્ન થશે એ કેટલા ગ્રામ ઉત્પન્ન થશે, 102 ગ્રામ ઉત્પન્ન થાય. પ્રક્રિયાના અંતે 102 ગ્રામ જેટલો એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઉત્પન્ન થશે. તો આની અંદર તમારી પાસે એક્સેસ રિએજન્ટ છે. એક્સેસ રિએજન્ટ જે આપેલો છે એમાંથી 20 મોલ આપેલા હતા, એમાંથી કેટલા વપરાઈ ગયા, તો જે છે તમને અહીંયાથી જવાબ મળશે આના ઉપરથી, બરાબર. કે વપરાઈ જાય છે કેટલા એ શોધવા હોય ઓક્સિજન, તો એ અહીંયાથી મળશે. તો આના આધારે તમે કેટલા વપરાઈ જાય છે શોધી નાખો, એને 20 માંથી બાદ કરશો એટલે કેટલા બાકી રહ્યા છે પ્રક્રિયાથી એ પણ તમને મળી શકે છે. તો આ રીતે આપણે લિમિટિંગ રિએજન્ટને મેથડનો ઉપયોગ કરીને મોલ મોલ એનાલિસિસ દ્વારા પ્રક્રિયામાં કેટલો પ્રક્રિયક વપરાય છે, પ્રક્રિયાને અંતે કેટલો પ્રક્રિયક બાકી રહે છે, પ્રક્રિયાને અંતે નિપજ કેટલું પ્રમાણમાં મળે છે, કેટલા મોલ મળે છે, કેટલા દળ અથવા કેટલા ગ્રામ મળે છે, એ પણ બધી જ આપણે આ મેથડથી જવાબ શોધી શકીએ છીએ. ઠીક છે. તો આના પછી હવે તમને હું આપણી ટેક્સ્ટબુકનો જે ક્વેશ્ચન આપેલો છે કોયડા સ્વરૂપમાં, એ ક્વેશ્ચનનું સોલ્યુશન સમજાવું, બરાબર. તો એ સોલ્યુશન સમજશું તો તમને ખબર પડી જશે કે આપણે ચોપડીમાં જે મેથડ આપી છે એના કરતાં અહીંયા મેથડ જે એકદમ ઇઝી પડતી હોય છે. નોંધ કરો. જો ક્વેશ્ચન આપેલો છે કોયડા નંબર 1.5, પઝલ્સ 1.5 જેને કહેવાય. હવે પ્રશ્ન એ રીતે આપેલો છે કે 50 કિલોગ્રામ ડાયનાઇટ્રોજન વાયુ 10 કિલોગ્રામ ડાયહાઇડ્રોજન વાયુ સાથે NH3 મેળવવા માટે મિશ્ર કરવામાં આવે છે. મતલબ અહીંયા એવું કહે છે કે 50 કિલોગ્રામ ડાયનાઇટ્રોજન N2 ગેસ લીધો છે, 10 કિલોગ્રામ H2 ગેસ લીધો છે, બંને વચ્ચે પ્રક્રિયા કરીને શું મેળવે છે, NH3 વાયુ, એમોનિયા વાયુ મળે છે. તો ઉત્પન્ન થયેલા એમોનિયા તો જુઓ, તો આપણી ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન આ પ્રમાણેનો આપેલો છે કોયડા નંબર 1.5. હવે એમાં શું કીધું છે, 50 કિલોગ્રામ નાઇટ્રોજન વાયુ એટલે કે ડાયનાઇટ્રોજન N2 ગેસ અને 10 કિલોગ્રામ H2 ગેસ એટલે ડાયહાઇડ્રોજન વાયુને NH3 ગેસ મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા છે. તો ઉત્પન્ન થયેલા NH3 ગેસની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં NH3 ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. તો આપણે પ્રક્રિયામાં શું કહે છે, 50 કિલોગ્રામ જેટલો નાઇટ્રોજન લીધો છે, 10 કિલોગ્રામ જેટલો હાઇડ્રોજન ગેસ લીધો છે, અને બંને વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એ પ્રક્રિયામાં સીમિત પ્રક્રિયક કોણ છે, અને પ્રક્રિયાને અંતે જે NH3 મળશે એ કેટલા ગ્રામ મળશે, કેટલા કિલોગ્રામ મળશે, આપણે એ જવાબ શોધવાનો છે. ચાલો તો શોધીએ આપણે કઈ રીતે આપ્યો છે. તો પહેલા અહીંયા જે ડેટા આપ્યો છે એનો ઉપયોગ કરીએ. અહીં ડાયનાઇટ્રોજન ગેસ બરાબર 50 કિલોગ્રામ લીધા છે, બરાબર. 50.0 કીધા મતલબ 50 કિલોગ્રામ. 50 કિલોગ્રામ છે એને ગ્રામમાં લઈ લઈએ તો 50,000 ગ્રામ છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી ડાયહાઇડ્રોજનની વાત કરી, H2 ગેસ બરાબર એ લીધા છે 10 કિલોગ્રામ. તો 10 કિલોગ્રામ મતલબ 10,000 ગ્રામ લીધા છે એવું આપણે કહી શકીએ છીએ. ક્લિયર? તો આટલો ડેટા પહેલા આપણને આપ્યો છે અને એમાં ઉત્પન્ન થયેલા એમોનિયા અને લિમિટિંગ રિએજન્ટ બંને શોધવાના છે. ચાલો તો પહેલા તો શું કરીશું, આના મોલ શોધી નાખીએ આપણે. પહેલા વજન આપેલું છે તો પહેલા મોલ જ શોધવા પડશે. તો મોલ શોધીએ. N2 ગેસના મોલ જેને આપણે NN2 તરીકે દર્શાવીશું. મોલ બરાબર એનું દળ અથવા વજન ભાગ્યા અહીંયા અણુ સ્વરૂપે છે તો ભાગ્યા એનો અણુભાર એટલે મોલેક્યુલર વેઇટ કેપિટલ M બતાવીશું. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, આપણી ટેક્સ્ટબુકની અંદર
હાઇડ્રોજનનું જે પરમાણ્વીય દળ છે એ 1.008 લઈને પહેલા ગણતરી કરી છે અને પછી છેલ્લે જ્યારે જવાબ એમોનિયા સાથે ગણતરી કરવાનો આવ્યો ત્યારે ત્યાં પાછો 1 લઈ લીધો છે. એટલે જરૂર નથી, આપણે બને ત્યાં સુધી હાઇડ્રોજન 1 જ લઈએ છીએ, કોઈ ખોટું આપવાના પણ નથી, તો આપણે 1 લઈને જ જવાબ લાવીશું, કોઈ ફરક નહીં પડવાનો. બરાબર છે. ચાલો, તો ડાયનાઇટ્રોજનનું જે દળ છે 50,000 ગ્રામ છે અને અણુભાર, ડાયનાઇટ્રોજનનો અણુભાર 14,28 ગ્રામ પ્રતિ મોલ જેટલો મળતો હોય, તો આ ગ્રામ ગ્રામ કેન્સલ કરી નાખો, તો 50,000 ભાગ્યા 28 કરી દે એટલે કેટલો જવાબ આવે છે આપણને મળશે. ચાલો, તો 50,000 ભાગ્યા 28 કરીએ એટલે મોલ જે આવે છે ડાયનાઇટ્રોજનના 178.5 મતલબ 1785.71 મોલ મળે છે. આટલા મોલ આપણને ડાયનાઇટ્રોજનના મળે. એ જ રીતે ડાયહાઇડ્રોજનના મોલ શોધી નાખીએ. H2 ગેસના મોલ, જેને NH2 તરીકે બતાવીશું, તો મોલ બરાબર એનું દળ ભાગ્યા એનો અણુભાર લઈશું, તો એનું દળ આપેલું છે 10,000 ગ્રામ અને એનો અણુભાર H2 છે, એક હાઇડ્રોજનનું પરમાણુ દળ 1, તો H2 નો અણુભાર કેટલો થશે? 2 ગ્રામ પ્રતિ મોલ થશે. ગ્રામ ગ્રામ કેન્સલ કરી નાખો તો 10,000 ભાગ્યા 2 થશે, મતલબ 5,000 મોલ મળશે આપણને. બરાબર છે. તો આ રીતે આપણી પાસે બંનેના શું થઈ ગયા? મોલ મળી ગયા, ડાયનાઇટ્રોજનના મોલ અને હાઇડ્રોજન બંનેના મોલ. હવે આપણે એક રિએક્શન લઈએ, તો કેમિકલ રિએક્શન આ રીતે આવશે. N2 ગેસ પ્લસ H2 ગેસ, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે ને એમાંથી બનાવે છે NH3 ગેસ. તો પહેલા તો જુઓ પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં ચેક કરો. તો પ્રક્રિયા બેલેન્સ નથી, ખબર કેવી રીતે પડી? ડાબી બાજુ નાઇટ્રોજન 2 છે, અહીંયા 1 જ છે, તો આને 2 વડે ગુણી નાખો. જેવા તમે આને 2 વડે ગુણ્યા, હાઇડ્રોજન અહીંયા બદલાઈ ગયા, તો હાઇડ્રોજન ટોટલ થઈ ગયા જમણી બાજુ 3 દુ 6, તો આને 3 વડે ગુણી નાખો તો આ 3 દુ 6 થઈ ગયા. ત્યાર પછી અહીંયા સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ, એનો તત્વયુગ્મિતીય સહગુણાંક લખો. નાઇટ્રોજનની આગળ અહીંયા કશું જ નથી, તો તત્વયુગ્મિતીય સહગુણાંક 1, હાઇડ્રોજનનો સહગુણાંક 3 થશે અને એમોનિયાનો થશે 2. ક્લિયર? પછી અહીંયા જે મોલ લીધા છે એ મોલ લખીએ આના, તો આપણને જે મોલ મળ્યા, અને એ ધ્યાન રાખજો કે જ્યારે આપણે ખાલી મોલ લખીએ છીએ ત્યારે MOLE દર્શાવાતો હોય આ રીતે, પણ જ્યારે એને એકમ સ્વરૂપે લખીએ ત્યારે એકમમાં આપણે MOL જ ખાલી લખીએ છીએ, જે મેં અહીંયા લખ્યું છે એ પ્રમાણે. બરાબર, અહીંયા સંખ્યા બતાવી છે એટલે MOLE લખીશું. તો મોલ છે આના ડાયનાઇટ્રોજનના 1785.71 અને ડાયહાઇડ્રોજનના મોલ છે 5,000. બરાબર, હવે એના મોલ ભાગ્યા એનો તત્વયોગમિતીય સહગુણાંક લઈએ, સ્ટોઇકિયોમેટ્રિક કોએફિશિયન્ટ. તો અહીંયા આવશે 1785.71 ભાગ્યા એનો તત્વયોગમિતીય સહગુણાંક છે 1, તો આનો તો જવાબ આવશે 1785.71 જ આવશે. આની વાત કરીએ તો 5,000 ભાગ્યા 3 કરીએ, તો 5,000 ભાગ્યા 3 એટલે એની વેલ્યુ આવે છે 1666.67. જુઓ, હવે બંનેમાંથી ચેક કરો કે કોણ લિમિટિંગ રિએજન્ટ બનશે. તો આપણે થિયરીમાં શું કીધું છે મેં, કે જ્યારે તમે મોલ અને તત્વયુગ્મિતીય સહગુણાંકનો ગુણોત્તર કાઢો ત્યારે જેનું મૂલ્ય ઓછું આવે એ જ લિમિટિંગ રિએજન્ટ બને. તો જુઓ, અહીંયા આ મૂલ્ય ઓછું છે, તો મતલબ પ્રક્રિયામાં હાઇડ્રોજન શું થઈ ગયો? લિમિટિંગ રિએજન્ટ, અને જે ડાયનાઇટ્રોજન છે એ શું થઈ ગયો? એક્સેસ રિએજન્ટ થઈ ગયું એવું કહેવાય. તો આપણી પાસે આ એક જવાબ મળી ગયો કે લિમિટિંગ રિએજન્ટ તરીકે કોણ છે? ડાયહાઇડ્રોજન છે. ધેરફોર આપેલ પ્રક્રિયા મુજબ અથવા આપેલ પ્રક્રિયામાં ડાયહાઇડ્રોજન વાયુ એટલે H2 ગેસ એ સીમિત પ્રક્રિયક બનશે. ચલો, આ એક જવાબ મળી ગયો. હવે બીજો જવાબ શું શોધવાનું કીધું? પ્રક્રિયાના અંતે કેટલા એમોનિયા ઉત્પન્ન થાય છે શોધવાનું. તો એના માટે પછી મોલ મોલ એનાલિસિસનો ઉપયોગ કરો. તો મોલ મોલ એનાલિસિસ લખીએ. ધેરફોર
મોલ મોલ એનાલિસિસ લખીશું તો કઈ રીતે લખાશે? નાઇટ્રોજનના મોલ ભાગ્યા એનો તત્વ યોગમિતીય સહગુણાંક 1 ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજનના મોલ NH2 ભાગ્યા એનો તત્વ યોગમિતીય સહગુણાંક 3 ઇઝ ઇક્વલ ટુ એમોનિયાના મોલ ભાગ્યા એનો તત્વ યોગમિતીય સહગુણાંક થશે 2. હવે જ્યારે પણ મોલ મોલ એનાલિસિસ લખીએ ત્યારે મોલ હંમેશા કોના મૂકવાના? જે લિમિટિંગ રિએજન્ટ હોય એ જ. તો લિમિટિંગ રિએજન્ટ તરીકે હાઇડ્રોજન છે ને એના મોલ આપણે કેટલા લીધા છે? 5000. તો આપણે એ કિંમત અહીંયા મૂકવાની. Therefore N2/1 is equal to 5000/3 is equal to NNH3/2. હવે જવાબ આપણે આ જ શોધવાનો છે. તો એના બરાબર તો આપણી પાસે આ વેલ્યુ હાજર છે જ, તો એનો ઉપયોગ કરીએ. Therefore 5000/3 is equal to mole of ammonia by 2. આને સૂત્ર કરતા બનાવી દો. Therefore એમોનિયાના મોલ બરાબર 5000 ગુણ્યા 2 ભાગ્યા 3. જેનો જવાબ આવશે 33.33. આટલા શું મળ્યા આપણને? એમોનિયાના મોલ મળ્યા. કે પ્રક્રિયાને અંતે કેટલા મોલ એમોનિયા ઉત્પન્ન થાય છે? તો આટલા મોલ એમોનિયા ઉત્પન્ન થાય. આપણે તો એનું દળ શોધવાનું છે. તો દળ શોધવા માટે શું કરવાનું? દળ શોધવા માટે આ સૂત્રનો જ ઉપયોગ કરો. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો આપણી પાસે જે સૂત્ર છે એ મુજબ આપણે વજન શોધવું છે. તો વજનને જો સૂત્ર કરતા બનાવો તો એ જે મોલ છે એના મોલ ગુણ્યા શું થઈ જશે? એનો અણુભાર થાય. તો એમોનિયાનો અણુભાર એની સાથે ગુણી નાખીએ તો એમોનિયાનો અણુભાર કેટલો થાય? 17 ગ્રામ થાય છે. તો સીધે સીધા એના ઉપરથી મળશે. Therefore NH3 નું દળ બરાબર 33.33 ગુણ્યા 17 બરાબર 56,666.67 ગ્રામ એમોનિયા ઉદ્ભવે છે એવું કહેવાય. ગ્રામ NH3 વાયુ ઉદ્ભવશે. બરાબર. હવે અહીંયા આપણે ગ્રામમાં લીધો છે જવાબ. આપણને શરૂઆતમાં પ્રશ્નમાં આપેલો છે વજન શેમાં છે? કિલોગ્રામમાં. તો આને કિલોગ્રામમાં જો કન્વર્ટ કરીએ તો મતલબ કેટલા કિલોગ્રામ થશે? તો 3 ડિજિટ આમ ખસી જાઓ તો 56.666 મતલબ 56.67 કિલોગ્રામ એમોનિયા વાયુ ઉદ્ભવે. બરાબર. તમારી ચોપડીની અંદર અહીંયા પ્રશ્નમાં આ જવાબમાં થોડુંક વેરિએશન હશે. 56.1 યા 56.2 સમથિંગ હશે. એના પાછળનું કારણ શું છે એ તમને પહેલા જ મેં કીધું છે કે અહીંયા પ્રક્રિયા લીધી ત્યારે જે હાઇડ્રોજનનો શરૂઆતમાં જે પરમાણ્વીય દળ લીધેલો છે 1.008 લઈને મોલ શોધેલા છે. અને જ્યારે છેલ્લી વાત આવે ત્યારે NH3 ની અંદર હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ પાછું 1 મૂકી દીધું છે. કોઈ ફરક નથી પડવાનો. તમે હાઇડ્રોજન માટે દરેક જગ્યાએ આપણે વેલ્યુ કેટલી લઈએ છીએ? 1 જ લો. તો 1 લેશો તો જવાબ આ જ આવવાનો છે. કોઈ તમને ખોટું આપવાનું પણ નથી. બરાબર. તો આ પ્રમાણેનો આપણો જે કોયડા નંબર 1.5 આપેલો છે, ક્વેશ્ચન જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, આ પ્રમાણે તમે એનો જવાબ શોધવો હોય તો શોધી શકો. સાથે સાથે તમને પરીક્ષામાં પ્રશ્ન એવું પણ પૂછી શકે. NH3 સુધી તો માંગ્યો જ છે, પણ તમને એવું કે લિમિટિંગ રિએજન્ટ તો આપણો હાઇડ્રોજન છે, તો પ્રક્રિયાને અંતે કેટલા ગ્રામ નાઇટ્રોજન વપરાયા વગરનો રહ્યો છે? તો જો એવું શોધવું હોય તમારે શું કરવાનું? પહેલા આના મોલ શોધી નાખવાના. આ બંનેનો ઉપયોગ કરીને મોલ શોધ્યા પછી એનું દળ શોધી નાખો, એને કિલોગ્રામમાં કન્વર્ટ કરી નાખો, અને એ જે દળ મળ્યું એ તમને વપરાઈ ગયેલું મળશે. આ પ્રક્રિયા જે થઈ છે એના માટે બતાવ્યું છે. આ બંને વપરાય છે અને આ ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો અહીંયા તમને વપરાયેલા નાઇટ્રોજનનું દળ મળશે. એને તમે શરૂઆતમાં જે 50 કિલોગ્રામ નાઇટ્રોજન આપ્યો છે એમાંથી બાદ કરી નાખો એટલે વપરાયા વગરનો કેટલો નાઇટ્રોજન છે એ પણ જવાબ મળી જશે. બરાબર. તો એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બહુ સમજાઈ જાય એવો છે. આમાં કંઈ એટલું બધું ડિફિકલ્ટ છે નહીં. એટલે તમારી રીતે આ ક્વેશ્ચનની તમે પ્રેક્ટિસ કરજો અને આ પ્રમાણે તમારા સ્વાધ્યાયની અંદર પણ એક ક્વેશ્ચન આપ્યો છે, કયો છે એ તમને કહું જુઓ. કોયડામાં તો આપણને જવાબ મળી જ જાય છે. એનો મેં જવાબ તમને કીધું એ મુજબ 56.1 તમારી બુકમાં આપેલો છે. બરાબર. ચોપડીમાં ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો તમારે જોઈ લેવાની છે. સ્વાધ્યાયનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન નંબર તમને કહી દઉં. 1.24 નંબરનો જે પ્રશ્ન છે, 1.24 નંબરનો પ્રશ્ન આ જ મેથડથી તમારે ગણવાનો છે.
પણ જે પ્રશ્ન માંગ્યો છે એ પ્રમાણે તમારે જવાનું છે. જુઓ આ જ પ્રક્રિયા આપેલી છે અને એમાં 2 × 10⁻³ ગ્રામ ડાયનાઇટ્રોજન મતલબ કે 2000 ગ્રામ ડાયનાઇટ્રોજન, 1 × 10⁻³ ગ્રામ ડાયહાઇડ્રોજન મતલબ કે 1000 ગ્રામ ડાયહાઇડ્રોજન લીધો છે. અહીંયા આપણને કિલોગ્રામ, 50 કિલોગ્રામ, 10 કિલોગ્રામ લીધા છે, ત્યાં 2000 ગ્રામ અને 1000 ગ્રામ લીધેલા છે. અને તો એમાં કીધું છે કે ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો. તો પહેલી મેથડ આની આ જ. બીજા નંબર, બંને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગરનો રહેશે તો એ એક્સેસ રિએજન્ટ કયો છે એ તમારે શોધવાનો છે ત્યાં. બરાબર? તો એ મેથડ તમને આના પરથી મળશે જવાબ કે અહીંયા તો આપણને ડાયહાઇડ્રોજન લિમિટિંગ રિએજન્ટ મળ્યો છે, તો નાઇટ્રોજન એક્સેસ રિએજન્ટ છે, તો શું ત્યાં ડાયનાઇટ્રોજન જ છે કે ડાયહાઇડ્રોજન, એ તમારે જવાબ આપવાનો છે. અને ત્રીજું કીધું જો હા તો કયો પ્રક્રિયક, એટલે તમારે બતાવવાનું કે આ બેમાંથી કયો લિમિટિંગ રિએજન્ટ, કયો એક્સેસ રિએજન્ટ વપરાયા વગરનો રહેશે, તો તેનું દળ કેટલું છે એવું કીધું છે. બરાબર છે? એટલે તે પ્રક્રિયામાં તમે શોધશો ને તો ત્યાં તમારી પાસે એક્સેસ રિએજન્ટ તરીકે હાઇડ્રોજન નીકળશે અને હાઇડ્રોજનનું પ્રક્રિયાના અંતે કેટલું દળ મળે છે એ તમારે શોધવાનું છે. બરાબર? તો આ પ્રમાણેનો ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થાય છે. ઠીક છે, તો હવે મળીએ હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.